નમસ્કાર, જય હિન્દ મારા વહાલા વિદ્યાર્થીઓ, પીએસઆઈના શૂરવીરો. નમસ્કાર છે આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ફોકસ લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર, અને હાર્દિક સ્વાગત પણ છે આપ સર્વેનું આ ફોકસ લાઈવના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, આજે કંઈક ખાસ વસ્તુઓની આપણે ચર્ચા કરવાના છીએ, અને એ ચર્ચાની અંદર આપણે તમારી આવનારી પીએસઆઈની જે મુખ્ય પરીક્ષા છે એ મુખ્ય પરીક્ષાની અંદર કઈ રીતે ખાસ વર્ણનાત્મક પેપરની અંદર જે છે એ પરફોર્મન્સ કરવું, કઈ રીતે જે છે એ વસ્તુઓની તૈયારી કરવી, અને કેટલી બાબતો જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે, એ બધી જ વસ્તુઓની ચર્ચા આપણે આ સેશનની અંદર કરવાના છીએ. એટલે જે વિદ્યાર્થીઓ ખાસ ફોકસ્ડ હોય અને જેમને ખ્યાલ જ છે કે આપણું રનિંગ જે છે એ થઈ જવાનું છે, અને રનિંગ પૂરું કર્યા પછી પણ તમે ઇન કેસ જે છે જો આ વિડીયો જોતા હોય તો બધા જ વિદ્યાર્થીઓ માટે ખાસ એક અપીલ કે આ વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોશો તો જે વર્ણનાત્મકના સ્વરૂપમાં કે વર્ણનાત્મકની બાબતોમાં તમારે વિચારવાનું છે, તમારો જે દ્રષ્ટિકોણ છે અને તમારે જે રીતે વસ્તુઓનું લખાણ કરવાનું છે, એ બાબતમાં તમારો સંપૂર્ણ જે પર્સપેક્ટિવ હશે લખાણ બાબતે, કે તમે જે વિચારતા હશો, એ બધી જ બાબતોમાં જે છે એ અમૂલ્ય પરિવર્તન લાવવાનો આપણે પ્રયત્ન કરીશું આ લેક્ચરના માધ્યમથી. અને સાથે સાથે ફોકસ લાઈવ તમને ખાસ પીએસઆઈના સંદર્ભે આન્સર રાઇટિંગ બાબતે પણ સૌથી વધુ અગત્ય રૂપે મદદરૂપ બનવાનું છે. તો શરૂ કરીએ આપણી સંપૂર્ણ ચર્ચા ગુજરાતી ભાષાના સંદર્ભે. ગુજરાતી ભાષાની સાથે સાથે અંગ્રેજીના જે ટોપિક છે તમારા પેપરની અંદર, તો એની વિશે પણ નાનકડી વાત આપણે કરીશું, નાનકડી ચર્ચા કરીશું. તો વન બાય વન શરૂ કરીએ. ગુજરાતી ઉપર વધારે ફોકસ એટલા માટે છે કારણ કે તમને પીએસઆઈની અંદર વર્ણનાત્મકમાં પાસ કરાવનાર કોઈ વિષય હશે તો એ ગુજરાતી ભાષાનો વિષય હશે. તો આ વસ્તુઓને આપણે ધ્યાનથી અને ધ્યાનપૂર્વક સમજીએ અને એ મુજબ જે છે એ આગળ વધીએ. ચાલો, હવે સૌથી પહેલા તમારા જે અભ્યાસક્રમના મુદ્દાઓ છે એ અભ્યાસક્રમના મુદ્દાઓ ઉપર એક નજર નાખી લઈએ. આપણા અભ્યાસક્રમના મુદ્દાઓની અંદર આપણે એક મુદ્દો છે નિબંધનો, જે 30 માર્ક્સની અંદર પૂછાવાનો છે. સંક્ષેપીકરણ 10 માર્ક્સની અંદર પૂછાવાનું છે. ફકરામાંથી જવાબ 10 માર્ક્સના પૂછાવાના છે. પત્ર લેખન 10 માર્ક્સ માટે પૂછાવાનો, અહેવાલ લેખન 10 માર્ક્સ માટે પૂછાવાનો. એટલે 30 અને 40 એટલે કે ટોટલ 70 માર્ક્સનું આપણી સામે ગુજરાતી આવવાનું. અને સામે જ્યારે આપણે ઇંગ્લિશની વાત કરીએ તો એમાં બી 10 માર્ક્સ એટલે ટોટલ 30 માર્ક્સ. ઓકે, એટલે આ મુજબ આપણું ટોટલ 100 માર્ક્સનું એક વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ પેપર બનવાનું છે. આ વેટેજને જો તમે શાંતિથી જુઓ તો તમને એટલી ખબર પડી જાય કે આ 100 માર્ક્સ જે છે, આ 100 માર્ક્સમાંથી જો 3 ટોપિક તમે કરી લીધા, જેની પાછળ હું તમે એક વસ્તુ જો કે ખાખીના સ્ટાર લગાવું છું, જે પીએસઆઈના તમારા સ્ટાર છે એ પીએસઆઈના સ્ટાર આ ટોપિક પાછળ લગાવું છું. એટલે એનો મતલબ તમે એ સમજજો કે તમે જો આ ટોપિક કરી લીધા કે જેના સંદર્ભે મેં સ્ટાર લગાયેલા છે, તો તમારી પીએસઆઈની વર્દી પાકી. અને આ પાકી એટલે કઈ ઓલી પાકા ફોજદારી વાળું મોટિવેશન માટે તમને નહીં કહેતો કે વર્દી પાકી ને ખાખીની ખુમારી ના અંતે એ બધી વસ્તુના કોઈ જ પ્રકારના જે છે એ શું કહેવાય લપન છપન કરવાની બાબતો કે એ વસ્તુઓના કોઈ પણ ખોટા મોટિવેશનની અંદર જે છે એ આપણે પડવાનું નથી. આપણો ફોકસ છે તો કે ભાઈ આ ટોપિક્સ જે છે એ ટોપિક્સને જો આપણે પાસ કરીએ કે આ ટોપિક્સને જોઈએ તો એમાં 30 માર્ક્સનો નિબંધ, 10 માર્ક્સનો પત્ર અને 10 માર્ક્સનો અહેવાલ. એટલે આ 50 માર્ક્સ છે એ તમારા સૌથી વધારે ડિસાઇડિંગ ફેક્ટર હશે સમગ્ર પરીક્ષા પાસ કરવાના સંદર્ભમાં. એટલે આને ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો, તો આ ભાષાની વસ્તુ થઈ ગઈ. હવે એનાથી આગળ તો કે આ ગુજરાતી ભાષા જે છે, મેં તમને કીધું એમ કે ટોટલ તમારા 50 માર્ક્સ, એમાં નિબંધ, અહેવાલ અને પત્ર, આ 50 માર્ક્સ તમારા સંપૂર્ણ ગુજરાતી ભાષાના ટોપિક સાથે જોડાયેલા. અને એમાંથી ક્યાંક ને ક્યાંક તમને સૌથી વધારે વિચારોની સૌથી વધારે જરૂરિયાત હશે તો એ ક્યાંક ને ક્યાંક આ ટોપિક્સની અંતર્ગત જ હશે. એટલે આપણે આ ટોપિક ઉપર આપણો આજનો સેશન છે એમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણું વધારે ફોકસ જે છે એ ફોકસ લાઈવના આ પ્લેટફોર્મ ઉપર આપણું સૌથી વધારે ફોકસ જે છે એ આ 3 જે ટોપિક્સ છે અને આ 3 ટોપિકના જે માર્ક્સ છે એના ઉપર હશે.
પાછા બીજી એક વસ્તુની વાતચીત તમને કરવા માટેની રહી ગઈ. મારો પરિચય હું આપ સર્વેને આપતા ભૂલી ગયો. ઓકે, અને બહુ અનઇન્ટેન્શનલી જે છે એ ભૂલી ગયો. એવું નથી કે મેં જાણી જોઈને આ વસ્તુ યાદ કરી અને હું તમને હવે મારો પરિચય કહું. ઓકે, મેં અનઇન્ટેન્શનલી જે છે એ મારાથી એ વસ્તુ ભૂલાઈ ગઈ કે હું તમને મારો પરિચય પણ આપી દઉં, જેનાથી કદાચ ઓકે મને તો વિશ્વાસ છે, પણ તમારા સંદર્ભમાં કહું એ વસ્તુની કદાચ કે તમારો વિશ્વાસ છે એ આ પર્ટિક્યુલર આપણા પ્લેટફોર્મ અને આ પર્ટિક્યુલર આપણા લખાણ ઉપર જે છે એ વધી જશે. શું કામ વધી જશે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તે એક વાત તમે સમજો કે મેં જીપીએસસી ક્લાસ 1-2 ના અત્યાર સુધીમાં 2 ઇન્ટરવ્યુ આપ્યા. DYSO ની 1 વખત મેઇન્સ લખી, STI ની 2 વખત મેઇન્સ લખી, જીપીએસસી ક્લાસ 1-2 ની ટોટલ 3 વખત મેઇન્સ લખી, એમાંથી 2 વખત ઇન્ટરવ્યુ આવ્યા. એટલે તમે સમજો 3 વખત જીપીએસસી, 2 વખત STI અને 1 વખત DYSO. એટલે ટોટલ 6 મુખ્ય પરીક્ષાઓ લખી. આ 6 મુખ્ય પરીક્ષાઓમાંથી ખાલી 1 વખત જે છે એ મારી પરીક્ષા નહીં થઈ. ઓકે, અને જીપીએસસી ક્લાસ 1-2 ની બાબત, બાકી બંને એક્ઝામ્સ ક્લિયર કરી, STI ની એક્ઝામ્સ પણ ક્લિયર કરી અને DYSO ની બી કરી. સો ઇન DYSO I got about all ગુજરાત 16th રેન્ક. ઓકે, 16મો રેન્ક આવ્યો. અને એ સમયગાળા દરમિયાન આપણે જે પ્રેક્ટિકલ સંદર્ભે તૈયારી કરેલી હતી અને પ્રેક્ટિકલ બાબતો સાથે તૈયારી કરેલી હતી એ જ વાત આપણે તમને કહેવાની છે. ઓકે, હું તમને કોઈ જ ઇમ્પ્રેક્ટિકલ વાત કે એવી બાબતની ચર્ચા નહીં કરું કે જે તમે ફોલો નહીં કરી શકો. એટલે ખાસ એ બાબત ઉપર તમે સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ રાખજો કે જે ચર્ચાઓ કરીશું એ ચર્ચાઓની અંદર ખાસ આ બધી વસ્તુઓ આવી જશે. હવે જો મારે તમને સૌથી પહેલો જે ટોપિક કેવો છે એ ટોપિક શું કેવો છે, તો કે ટોપિકની ચર્ચા જે મારે કરવી છે એ છે નિબંધ લેખન. ઓકે, શું છે તો કે નિબંધ લેખન. એટલે નિબંધ લેખનની ચર્ચા આપણે ખાસ કરવાના છીએ. હવે નિબંધ લેખનનો જે વેઇટેજ છે એ વેઇટેજ કેટલું છે તો કે ભાઈ 30 માર્ક્સનું વેઇટેજ છે. એટલે 30 માર્ક્સનું બહુ હેવી વેઇટેજ કહેવાય. તમે વિચાર કરો, તમારી આખી મુખ્ય પરીક્ષા 100 માર્ક્સની, એમાંથી 30 માર્ક એક જ ટોપિકમાંથી. એટલે 30% પેપર તો ખાલી એક પ્રશ્ન સાથે જોડાય. તો બીઈંગ ગુજરાતી, એ ગુજરાતી તરીકે આપણો જે મગજ છે એ મગજ હંમેશા પ્રોફિટેબિલિટી, ફાયદો અને બેનિફિટ્સ વિચારે. સો એ ફાયદા અને બેનિફિટ્સના સંદર્ભમાં આપણે એટલું વિચારી શકીએ કે ભાઈ ઇટ ઇઝ ઇઝી. ઓકે, આ વસ્તુ આપણા માટે બહુ સરળ કહેવાય કે ક્યાંક ને ક્યાંક આપણે જે છે આ 30 માર્ક્સ ઉપર જે છે એ સૌથી વધારે ફોકસ કરીએ. ઓકે, આપણું ધ્યાન સૌથી વધારે આમાં કેન્દ્રિત કરીએ. ચલો, તો હવે નિબંધ વિશે ચર્ચા કરીએ. મારા વિદ્યાર્થીઓ ઘણા બધા જે મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સ છે જે PSI ની તૈયારી કરતા હશે, એ લોકોને સૌથી મોટો ડર અને સૌથી મોટો ફિયર, ડર તો આમ એટલે આ કઈ એવી બહુ શું કહેવાય કે ભૂત જેવો ડર તો છે ને, આ એક ડર શું તો કે એક આત્મવિશ્વાસની અછત કે આત્મવિશ્વાસની કમી તમે કહી શકો, કે જે તમને તમારી પેન ઉપાડતા રોકી રહી છે, કે જેમાં તમે એટલી બધી ઝડપથી જે છે એ વસ્તુ લખી નથી શકતા, તમારા મગજમાં વિચાર નથી આવતા, આવા બધા પ્રશ્નો જે છે એ ઉદ્ભવતા હશે. તો એ બધા જે પ્રશ્નો તમને ઉદ્ભવે છે એ ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન આપણે કરીશું આ નિબંધની વાતથી. કારણ કે 30 માર્ક્સનો પ્રશ્ન છે એટલે આત્મવિશ્વાસ તો જોઈશે, માહિતી પણ જોઈશે, અને મગજની અંદર એ વસ્તુઓ જે છે એ ખાસ આપણે એડોપ્ટ કરવી પડશે કે ભાઈ મારાથી લખાઈ જશે. કારણ કે જ્યારે આપણે નિબંધ લેખનની વાત કરીએ છીએ ત્યારે આપણે પરીક્ષાની અંદર કેટલા પેજ ભરવાના, તો કે આપણે પરીક્ષાની અંદર 4 પેજીસ જે છે એ ભરવાના છે. ઓકે, 4 પેજીસ ભરવાના છે, રાઈટ. તો આ 4 પેજીસ જે આપણે ભરવાના છે તે 4 પેજીસ માટે ઓબ્વિયસલી આપણી પાસે માહિતી હોવી જોઈએ, મગજમાં વિચારો હોવા જોઈએ જેને આપણે ઉતારી શકીએ. તો નિબંધને પહેલા તો સમજો કે નિબંધ છે શું. નિબંધ લેખન એવું નથી કોઈ ટોપિક આવ્યો ને એની ઉપર આપણે જે માહિતી આપણી પાસે હતી લખી મારી. ના, આખા ગામમાં આ જ પ્રકારની ફજેતીઓ ચાલતી હોય, આખા ગામની અંદર જે છે આ જ રીતનું કોન્ટેન્ટ ચાલતું કે નિબંધ આલ્યો નિબંધ લખી નાખો. બટ ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઓકે, એવી બાબત નથી. તો શું છે તો જો નિબંધ જે છે એ નિબંધ તમને એવું આપવામાં આવશે કે ભાઈ તમને 5 જેટલા વિષયો આપશે, એ 5 વિષયમાંથી તમારે કોઈ એક વિષય જે છે એ પસંદ કરવાનો હશે. તો નિબંધ એકચ્યુઅલમાં શું છે ખબર છે તો કે તમે જે વસ્તુ વિચારો છો એ વિચારોનું પ્રતિબિંબ છે. ઓકે, તમે જે વસ્તુ વિચારો છો એ વિચારોનું શું છે તો કે એ વિચારોનું પ્રતિબિંબ છે. શું? નિબંધ. ઓકે, એટલે નિબંધની અંદર તમારે હંમેશા જે છે એ તમે જે લખશો એ પેપર ચેકરને ખબર પડી જશે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ આ ટોપિક વિશે શું વિચારી રહી છે.
ઓકે, તો એટલા માટે નિબંધ જે છે એ નિબંધને આપણે બહુ જ ધારદાર અને અસરકારક બનાવવાનો છે. હવે જ્યારે હું તમને નિબંધની વાત કરું તો લખવાનું એટલે એવું નહીં કે યાર આપણે એક એવું કીધું 4 પેજ લખ નાખવાના એટલે આપણે સીધા 4 પેજ લખી મારીએ. ના, નિબંધના પણ અલગ અલગ પ્રકાર જે છે એ ખાસ કરીને લખવાના છે. અને બીજી વસ્તુ એ કે નિબંધ લખવા માટેના અલગ અલગ પાર્ટ્સ, એનું ડિવિઝન, આ બધી વસ્તુની વિગતો પણ આપણી પાસે બહુ જ ઝીણવટભર રીતે, મતલબ એક બહુ એટલી બી જે છે એ માઇનોર અને એટલી જે છે એ માઇક્રો વસ્તુનું એનાલિસિસ આપણે કરીશું કે જેનાથી આપણે કોઈ પણ પ્રકારની ભૂલ ન કરીએ. રાઈટ, એટલું માઇક્રો એનાલિસિસ જે છે આપણે કરવાનું છે. નિબંધમાં શરૂઆત તો કે આમ લખવાની, અંત તો કે આવી રીતે કરવાનો, નિબંધના વચ્ચેના પેરેગ્રાફની અંદર આવી ઇન્ફોર્મેશન લખવાનું, એ બધી વસ્તુનું ડિસ્કશન આપણે કરીશું. એટલે મારા વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ આ સુધી જાણ્યું જ નહીં હોય કે નિબંધ જે છે એ જ્યારે આપણે લખીએ ને તો નિબંધની અંદર મિત્રો આવા કંઈક 3 પાર્ટ હોય. સૌથી પહેલા નિબંધ હોય એની આવે શરૂઆત, બીજા શબ્દોમાં આપણે એને ઇન્ટ્રો તરીકે ઓળખીએ. પછી હોય નિબંધનો એક મધ્ય ભાગ, જેને આપણે થીમ તરીકે કે પછી જેને આપણે એક બોડી તરીકે પાર્ટ ઓળખી શકીએ, બોડી પાર્ટ તરીકે ઓળખી શકીએ. અને થર્ડ નિબંધની જે વાત હોય એ હોય નિબંધનું સમાપન. ઓકે, પણ બીજા શબ્દોમાં આપણે એને કન્ક્લુઝન તરીકે ઓળખી શકીએ. એટલે તમે સમજો કે આ નિબંધ જે છે એ નિબંધના આ 3 ભાગ છે. આપણે તો આખો નિબંધ પેરેગ્રાફના ફોર્મમાં જ લખવાના, પણ આપણે જ્યારે લખતા હોઈએ ને ત્યારે આપણે આ 3 ભાગ વિચારવાના કે આપણે આ નિબંધમાં કેવી રીતે આ 3 ભાગ મૂકીશું. ઓકે, તો એમાં શરૂઆત પણ હોય જેને આપણે ઇન્ટ્રો કહીએ, આપણે મધ્ય ભાગ હોય જેને આપણે થીમ કહીએ, અને આપણે સમાપન જેને આપણે કન્ક્લુઝન કહીએ. તો આવી રીતના નિબંધના જે છે એ ભાગ હશે કે જે આપણે આપણા એસેની અંદર લખવાના છે. ઓકે, હવે આ કઈ રીતે લખવા એના માટે તો હું છું, એ જ માટેની ટેકનિક શીખવાડવા માટે તો મારો સમાવેશ થાય છે. ઓકે, અને એના માટે તો સાહેબ મને લાયા છે કે ભાઈ તમે અહીંયા આવીને આ વસ્તુ કરાવડાવો, અને એ જ મારે તમને કરાવી છે. ઓકે, તો સમજો નિબંધ જે છે એ નિબંધમાં શું હોવું જોઈએ, તો કે એક આ ખાસ બહુ ધ્યાનમાં રાખી લે. હું તમને જેટલા બી શબ્દો કહું ને એ તમારે જ્યારે તમે પીએસઆઈ નું મુખ્ય પરીક્ષાનું પેપર લખવા માટે જાઓ ત્યારે એ શબ્દો તમારે ખાસ મગજની અંદર વિચારવાના છે. તો કે પહેલી વસ્તુ તો કે નિબંધની શરૂઆત કેવી હોવી જોઈએ, તો કે એકદમ ધારદાર અને એકદમ અસરકારક. કારણ કે મારા વિદ્યાર્થી મિત્રો, નિબંધ જે છે નિબંધ શરૂઆત કરવાની પણ અલગ અલગ ટેકનિક્સ હોય. ઓકે, જે ટેકનિકની અંદર તો કે ઇન્ટ્રોડક્શન જે છે એ વ્યાખ્યાથી એ થાય, ઇન્ટ્રોડક્શન કોઈ એક પંક્તિ કે સુવિચારથી પણ થાય, ઇન્ટ્રોડક્શન જે છે એ કોઈ એક સ્ટોરી ટેલિંગથી પણ થાય. આવા બધા અલગ અલગ પ્રકારના રસ્તાઓ છે ઇન્ટ્રોડક્શન લખવા. ઓકે, સો એ કોન્ટેક્સ્ટમાં આપણે ઇન્ટ્રોડક્શન લખતા શીખવું પડે. વી નીડ ટુ લર્ન ઇન ધેટ વે. ઓકે, એ રીતના આપણે શું કરવું પડે તો શીખવું પડે. તો નિબંધ લેખનની શરૂઆત કેવી હોવી જોઈએ, તો કે ખૂબ ધારદાર અને ખૂબ અસરકારક હોવી જોઈએ. પહેલી વસ્તુ આ. સેકન્ડ, તો કે નિબંધ લખવા માટે તમારે એક સ્કિલ તો બહુ જરૂરી છે. એ છે તમને જે વિષય આપવામાં આવે કે તમે જે વિષય પસંદ કરો છો એ વિષયની સમજ તમારે ક્રિએટ કરવી પડશે. ઓકે, એ વિષયને તમારે ખાસ મગજની અંદર ઉતારવો પડશે કે આ વિષય આવું કહેવા માંગે છે અને પૂછવામાં આવું આવ્યું છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ શું છે, તો કે નિબંધનો માની લો એવો વિષય છે કે પોલીસ વ્યવસ્થામાં ટેકનોલોજીની ભૂમિકા. માનો આવો વિષય આવે, પેલો એક વિષય આવો, બીજો એક વિષય આવો, શું કાયદો અને તેની વ્યવસ્થા ગુનાઓ રોકવામાં સફળ થયેલ છે? આવો ક્વેશ્ચન પૂછો. હવે વિચાર કરો, આ 2 નિબંધ છે તમારી પાસે, કે આ 2 ટોપિક છે, તમને આ 2 ટોપિક આવડે છે. તો વસ્તુ શું થાય કે તમારે વિષયને બહુ જ સારી રીતે સમજવો પડશે કે ભાઈ આમાં શું પૂછ્યું છે. ઓકે, જેમ કે પેલો ક્વેશ્ચન તમે જો પોલીસ વ્યવસ્થાની અંદર ટેકનોલોજીની ભૂમિકા. હવે આવો ક્વેશ્ચન જે હોય એ ક્વેશ્ચનની અંદર ખાસ જે ટેકનોલોજી, જે અલગ અલગ ક્ષેત્રોની અંદર ચાલતી ટેકનોલોજી હોય
એ ટેકનોલોજીની ભૂમિકા શું છે એમ કીધું છે. તમને એવું નથી પૂછ્યું કે ભાઈ ટેકનોલોજી કઈ કઈ યુઝ થાય છે. આપણે ઉલ્લેખ નાખી સીસીટીવી છે, ડ્રોન છે, બોડી વોર્ન કેમેરા છે, EFIR છે, ક્રાઇમ એન્ડ કંટ્રોલ નેટવર્ક છે. ઓકે, આવા બધા પ્રકારની એપ્લિકેશન્સ છે કે જેના માધ્યમથી પોલીસ પોતે ટેકનોલોજીનો યુઝ કરી રહી છે. ના, પ્રશ્ન તમને એવો નહીં પૂછ્યો ટેકનોલોજી કઈ કઈ છે. પ્રશ્ન તમને એમ પૂછ્યો કે પોલીસની વ્યવસ્થામાં ટેકનોલોજીની ભૂમિકા શું છે. એટલે કે ટેકનોલોજી કઈ રીતે આખી વ્યવસ્થા તંત્રને મદદરૂપ બને છે. હવે આ દ્રષ્ટિકોણ પહેલા આપણે લખતા પહેલા સમજવો પડે. લખીને એક વખત લખી મારીએ અને પછી આપણાથી ભૂલ થાય એવું ચાલે નહીં. તો એક વસ્તુ ખાસ યાદ રાખવી પડશે કે આપણે વિષય જે આપ્યો છે ને બ્રેઇન સ્ટોર્મિંગ કરીને સમજશું. અને આપણે જ્યારે સેશન્સ ચાલુ કરીશું નિબંધ લેખનના, એ સેશન્સ કે જ્યારે આપણે ભણવાનો પ્રયત્ન કરીશું, કોઈક વખત મળતા જઈશું, કે જ્યારે આપણે તમને પ્રશ્નો અને તેના જવાબો આપીશું, એ સમયગાળા દરમિયાન આપણે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખીશું કે જે નિબંધ છે એ નિબંધને અલગ અલગ ભાગમાં તોડી નાખવાનો. આ નિબંધને અલગ અલગ ભાગમાં તોડી રાખવાનો મતલબ એવો થાય કે જેમાં તમે બ્રેઇન સ્ટોર્મિંગ કરીને વિચારો છો કે મારે નિબંધમાં આટલી આટલી વસ્તુઓ લખવાની થશે. ઓકે, જેમ કે અહીંયા ક્વેશ્ચન છે પોલીસ વ્યવસ્થામાં ટેકનોલોજીની ભૂમિકા. તો પહેલા તો હું વિચારું પોલીસની વ્યવસ્થા કયા કયા એંગલથી છે. કાયદો ને વ્યવસ્થામાં છે, ભીડ નિયંત્રણની અંદર છે, રાષ્ટ્રીય સુરક્ષાની અંદર છે, ઓકે, લોકોની ફરિયાદોના નિવારણની અંદર છે, કાયદાના અમલીકરણની અંદર છે. બધી જ વસ્તુની પોલીસની ભૂમિકા છે. આ ભૂમિકાની અંદર ટેકનોલોજી જે છે એ પોતાની શું ભૂમિકા આપે છે, કઈ રીતે પોલીસ વ્યવસ્થાને મદદરૂપ કરે છે. તો એ કોન્ટેક્સ્ટ મારો થઈ ગયો. તો આને કહેવાય એસે નો વિષય જે છે એ વિષયને સારી રીતે સમજવું. હવે એનાથી આગળ આવવું, વધુ સમજણ શક્તિ, વધારે સમજણ શક્તિ જે છે એ આપણી એસેના સંદર્ભે કેવી રીતે ક્રિએટ થાય. તો એ થાય આપણું જે એસે છે એ હંમેશા મલ્ટી ડાયમેન્શનલ હોવો જોઈએ. અચ્છા મિત્રો, મલ્ટી ડાયમેન્શનલ નો મતલબ શું થાય? તો કે અલગ અલગ પરિમાણો, ઓકે, અલગ અલગ પરિમાણોમાં આપણો એસે કે નિબંધ જે છે એ લખાયેલો હોવો જોઈએ. હવે તમને એક વસ્તુ હું ખાલી એક બાબત કહું કે તમે જે તમારો નિબંધ લખશો એ નિબંધની અંદર મિત્રો તમારે 4 પેજ ભરવાના છે. કેટલા? 4 પેજ. આ 4 પેજ તમે ત્યારે જ ભરી શકો જ્યારે તમારી પાસે માહિતીનો ભંડાર છે, લખવા માટેની વિગતો છે, અને કાયદે ખૂટે એટલું કોન્ટેન્ટ, ઓકે, કાયદે ના ખૂટે એટલું કોન્ટેન્ટ તમારી પાસે હોય ને તો જ 4 પેજ લખી શકશો. બાકી મારી એક વાત યાદ રાખજો કે કોઈ બી વિષય પસંદ કરી લીધો, એ વિષયને લખવા માટે બેસશો ને 2 પેજથી વધારે નહીં ભરી શકો જો માહિતી નહીં હોય તો. એટલે વિષયની પસંદગી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. જો વિષયની પસંદગી કરવામાં તમે ચૂક થયા કે તમારાથી ભૂલ થઈ તો એવું માનીને ચાલવાનું કે ફરી પાછું 5 કિલોમીટર દોડવું પડશે. કારણ કે શરૂઆત તો ફરી પાછી પ્રિલિમથી થશે અને પ્રિલિમથી લખવા માટે પહેલી શરૂઆત દોડથી થશે. એટલે પાછું દોડવું ન હોય, ઓકે, પાછું દોડવું ન હોય એના કરતા પાછું દોડવું ન હોય તો બેટર ઇઝ ધેટ કે નિબંધનો વિષય જે છે એ નિબંધના વિષયને બહુ જ વ્યવસ્થિત રીતે સમજવો પડશે અને એના અંદર જે છે એ મહત્તમ માહિતી લખવી પડશે. ઓકે, આગળ હું તમને એ બી કહીશ કે ભાઈ નિબંધની અંદર જે છે એ વિષયની પસંદગી કેમ કરવાની. 5 માંથી કોઈ એક વિષય હોય તો એ કયો વિષય પસંદ કરવો? તો ત્યાં મારું સિમ્પલ ફોર્મ્યુલા, મારી કોઈ વિદ્યાર્થીઓને ખોટી વાતો નહીં કે આ નિબંધનો વિષયમાં આવું વિચારાય, આવું કરાય, આવું કરાય. ના, જેમાં 4 પેજ ભરી શકો એ નિબંધના વિષય જે છે એની પસંદગી કરે. ઓકે, હવે મિત્રો વાત એ મલ્ટી ડાયમેન્શન. મલ્ટી ડાયમેન્શન એટલે શું ખબર છે? તો કે નિબંધ જે છે એને તમે કોઈ એક દ્રષ્ટિકોણથી ના વિચારો, એને વિચારો મહત્તમ દ્રષ્ટિકોણથી. મહત્તમ દ્રષ્ટિકોણ એટલે શું? તો કે જ્યારે આપણે અહીંયા પોલીસ વ્યવસ્થામાં ટેકનોલોજીની ભૂમિકાની વાત કરી કે પછી આપણે એવું કીધું કે કાયદો અને એની વ્યવસ્થા શું ગુના રોકવામાં સફળ થયેલ છે, આવા જ્યારે પ્રશ્નો આવે ત્યારે તમે જેટલું મહત્તમ એંગલથી વિચારી શકો એટલું વિચારો. જેમ કે પોલીસ વ્યવસ્થામાં ટેકનોલોજી ભૂમિકા હોય તો ટેકનોલોજીની અંદર ભાઈ સીસીટીવી બી આવે, ટેકનોલોજીની અંદર જે છે એ ડ્રોન પણ આવે, ટેકનોલોજીની અંદર જે છે એ સાયબર સિક્યોરિટી પણ આવે, ઓકે,
ટેકનોલોજીની વ્યવસ્થા હોય તો એની અંદર જે છે એ પોલીસની મોબાઈલ એપ્લિકેશન પણ આવે. ટેકનોલોજીની અંદર જે છે એ FIR ની સ્થિતિ પણ આવે. ઓકે, તો ટેકનોલોજીની વાત થઈ ગઈ. હવે આ ટેકનોલોજી જે છે એ પોલીસને હાલની જે વ્યવસ્થા છે એમાં કઈ રીતે મદદરૂપ બને છે એની માહિતી લખો. તો થયું ને મલ્ટી ડાયમેન્શન, કે અલગ અલગ એંગલથી તમે વિચાર્યું લખવા માટે. જો એક જ વસ્તુ કહીશ કે મુખ્ય પરીક્ષાની અંદર વસ્તુ લખવી છે તો વિચારવું તો પડશે. કોઈ વિદ્યાર્થીને કોઈ બી જગ્યાથી એવું કે આ એક બુક ઉઠાવી લીધી ને એમાંથી 200 પ્રશ્નો જે છે એ મેં નિબંધના વાંચી નાખ્યા અને 200 પ્રશ્નો નિબંધના પાકા કરી લીધા તોય ભેગું નહીં થાય. કારણ કે વિચાર કરો, તમે 200 પ્રશ્નો ખાલી વાંચ્યા છે, એ વાંચીને તમે વિચાર્યું નથી કે ભાઈ આમાં કેવી કેવી રીતે વસ્તુઓ લખાઈ છે. તો આપણું કામ એ છે કે કોઈ બી વસ્તુ આપણી સામે આવે તો એના સંદર્ભે આપણે વિચારો આપણા ક્રિએટ કરીએ અને એ જ વિચારોને આપણે જે છે એ પેપરની અંદર ઉતારીએ. આ જ કામ છે. ઓકે, તમને અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો હોય કે શું કાયદો અને વ્યવસ્થા જે છે એ ગુનાઓ રોકવામાં સફળ થયેલ છે, તો પ્રશ્ન પૂછ્યો ને, તો તમે તમારી દલીલો તો રજૂ કરો કે આટલા આટલા કાયદા અલગ અલગ સંદર્ભમાં આપણા દેશમાં છે. આ કાયદાઓ જે છે આવી રીતે જે છે એ સફળ થયા છે કે જેને કારણે ક્યાંક ને ક્યાંક સમાજની અંદર ગુનેગારોમાં જે છે એ ગુનાઓ કરતા પહેલા એક પ્રકારનો ભય છે અને ભય છે સજાનો. ઓકે, તો એ કોન્ટેક્સ્ટમાં આપણે લખી શકીએ કે આટલા આટલા ગુનાઓ જે છે એ ગુનાઓની સામે આપણા દેશની અંદર આવા કડક કાયદાઓ છે. આ કાયદાઓ આ રીતે સફળ પણ રહ્યા છે અને એનાથી જે કાયદા અને તેની જે સંખ્યા હોય કે કાયદાનું જે પ્રમાણ છે એ પ્રમાણ ક્રમશઃ ઘટ્યું છે. 4 થી 5 કે 6 7 એવા મુદ્દાઓ તમે લખો કે જેમાં તમે એ વસ્તુ દર્શાવો કે હા, કાયદાઓ અને તેની વ્યવસ્થા જે છે એ ગુનાઓ ઓછું કરવામાં સફળ રહી છે. ઓકે, તમે એવું લખો કે કાયદો અને વ્યવસ્થા છે ત્યારે જ જે છે એ દેશની અંદર અરાજકતા નથી. તમે લખો કે કાયદો અને વ્યવસ્થા છે તેને કારણે જ જે ગુનેગાર જે છે એ ગુનો કરીને નાસી ફરતા હોય છે. ઓકે, તમે લખો કે કાયદો કરે એ પછી સજાની જોગવાઈ છે એને કારણે જ ગુનેગારની અંદર ભયનો માહોલ છે. તમે વસ્તુ લખો કે આવા ગુનાઓ જે દેશની અંદર થયા એના સંદર્ભે ગુનેગારોને આવી સજા જે છે એ ન્યાયતંત્રએ આપી છે, એને કારણે પ્રમાણમાં જે ગુનાઓ જે છે એ ગુનાઓની અંદર આપણે ઘટાડો કરી શક્યા છીએ. આ વસ્તુ તમે ઇન્ફોર્મેશન લખો. ઓકે, બટ એવું બી તો નથી કે કાયદાઓ અને તેની વ્યવસ્થા છે તો ગુનાઓ થતા જ નથી. એવા બી કારણો હશે કે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની જે અસરકારકતા જે છે એ એટલી હદ સુધી આપણે સ્થાપિત નથી કરી શક્યા જેટલી હદ સુધી થવી જોઈએ. તો ત્યાં એ દલીલો એ મૂકવાની કે આવા રીઝન્સ છે જેને કારણે ભલે કાયદો અને વ્યવસ્થા હોય છતાં ગુનાઓમાં ઘટાડો થયો નથી. ઓકે, તો આને કહેવાય મલ્ટી ડાયમેન્શનલ. હજી એક વસ્તુ એડ કરું, જેમ કે અહીંયા ટેકનોલોજીની ભૂમિકા તમે લખી, તમે લખ્યું કે અલગ અલગ ક્ષેત્રોમાં આવી ભૂમિકા છે. હવે તમારે શું લખવું જોઈએ? તો કે ભલે ટેકનોલોજી આવી ગઈ છતાં ઘણા બધા પડકારો છે કે જે એ ટેકનોલોજીની સંભવિત અસરો હોય એને ઓછી કરી રહ્યા છે. જેમ કે તો કે પોલીસ દળ જે છે એટલું તાલીમયુક્ત નથી કે આ ટેકનોલોજીને જે છે અસરકારક રીતે ઉપયોગ કરે, તો એ બી લખવાનું. સુરક્ષા, સાયબર સિક્યોરિટી જે છે એ સાયબર હેક થવાના જે છે ઓર સાયબર અટેક થવાના જે છે એ સૌથી વધારે ચાન્સીસ રહેલા છે હાલના સમયની અંદર. ડેટા ચોરીના સંદર્ભના ચાન્સીસ રહેલા છે. ઓકે, ગોપનીયતાના અધિકારનું હનનના જે છે એ ચાન્સીસ કે એની શક્યતાઓ રહેલી છે. તો આ બધી વસ્તુઓ તમારે લખવી પડે અને સાથે સાથે સોલ્યુશન્સ પણ આપવા પડે કે જે આ ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીનો હજી વધુ સારી રીતે કેવી રીતે ઉપયોગ થઈ શકે. ઓકે, તો એ ઇન્ફોર્મેશન આપણે આમાં આપવી પડે. આ બધી વસ્તુને આપણે વર્ણનાત્મક રીતે લખવાની થાય. આ તો મેં જસ્ટ તમને તમારી સમક્ષ મારા વિચાર રજૂ કર્યા કે આવી રીતે લખવાનું હોય, કારણ કે જે લખવાનું જે યુદ્ધમાં આપણે જઈ રહ્યા છીએ 4 પેજનું યુદ્ધ છે, પણ એ 4 પેજનું યુદ્ધ જીતવામાં જે છે એ આપણે મગજને ખૂબ કસરત કરાવી પડશે અને માનસિક શ્રમ જે છે એ કરવાનો થશે. શારીરિક શ્રમ તો તમે કદાચ 5 કિલોમીટર દોડીને પૂરો ભી કરી લીધો. ઓકે, પણ હવે જે વસ્તુની શરૂઆત થશે માનસિક શ્રમની શરૂઆત થશે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું મલ્ટી ડાયમેન્શનના સંદર્ભમાં. બીજી એક વસ્તુ સમજો કે આપણે જ્યારે લખીએ છીએ તો આપણું લખાણ સામેવાળી વ્યક્તિ વાંચવાનું છે. તો આપણે આપણું લખાણ એવી રીતે કરીશું કે સામેવાળી વ્યક્તિને સમજાય. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે તમે જે વસ્તુ લખી રહ્યા છો એની ભાષા
તો કે ભાષા ખૂબ સુદ્રઢ અને ભાષા ખૂબ વ્યવસ્થિત હોવી જરૂરી છે. ઓકે, અને એવી ભાષા લખવાની છે કે જે સામેવાળી વ્યક્તિને સમજાય. ગડબડ ગોટાળા જેવી વસ્તુ કરવા નથી જે આપણે કોલેજોની અંદર કરતા આવ્યા છીએ કે સ્કૂલની અંદર કરતા આવ્યા છીએ. નિબંધ પૂછાયો હોય, પહેલા પેરેગ્રાફમાં જે લખ્યું હોય એ જ આપણે ફરી પાછું ચોથા પેરેગ્રાફમાં લખીએ. આવું સ્કૂલમાં કરતા. આમાં એવું કરવાનું નથી, તો એ ખાસ ધ્યાનમાં લેજો. ઓકે, ખાસ ધ્યાનમાં લેજો. ચલો, બીજી એક વસ્તુ તો કે તમને જે પણ વિષય પૂછ્યો હોય એના સંદર્ભે કોટ કે સુવિચાર તમે લખી શકો. ઓકે, જો તમારી પાસે હોય તો લખવાના, અધરવાઇઝ એને કોઈ વિચારીને એની ઉપર સમય બગાડવાની જરૂરિયાત નથી. અને ત્રીજો, જો બે પાર્ટ આપણે ડિસ્કસ કર્યા નિબંધના, એક અસરકારક કઈ રીતે શરૂઆત કરી શકાય, બીજી વસ્તુ નિબંધ લેખનનો મુખ્ય ભાગ કેવો હોય તે, અને ત્રીજી વસ્તુ હવે ડિસ્કસ કરી રહ્યા છીએ તો કે એ છે નિબંધ લેખનનું સમાપન. સમાપન મતલબ કે નિબંધ તમે પૂરો કરો છો, તો નિબંધ પૂરો કરતા હોય તો એનું સમાપનના સંદર્ભમાં એટલી વાત ખાસ ધ્યાન રાખજો કે સમાપન જે છે એ હંમેશા સકારાત્મક હોવું જોઈએ. ઓકે, પોઝિટિવ. પોઝિટિવ એટલે કાંઈક એવું તમે જે નિબંધ લખ્યો એમાંથી આશાવાદ કે કાંઈક એવી વસ્તુઓ જે છે રિફ્લેક્ટ થવી જોઈએ કે ભાઈ હા, આ વ્યક્તિ જે છે આ જે પણ પ્રોબ્લેમ્સ કે જે પણ સમસ્યા કે કોઈ પણ બાબતોના સંદર્ભે નિબંધ પૂછાયો છે, જો એની સાથે કોઈ પ્રોબ્લેમ્સ કે સમસ્યા હોય તો આ એમણે જે ઉકેલ લખ્યા એનાથી કંઈક સમાધાન થઈ શકે. તમે એમ એક પ્રોબ્લેમ લખો ને પછી તમે છેલ્લે એવું લખો ભાઈ આ તો દુનિયામાં જે છે આવડું મોટું ચાલતું જ રહેવાનું બધું, ભારત આવડો મોટો દેશ છે, કાંઈ એમાં સમાધાન થઈ શકે નથી, તો એ સારું સમાપન કહેવાય નહીં. એટલે સમાપન હંમેશા કેવું હોવું જોઈએ? સકારાત્મક હોવું જોઈએ, પોઝિટિવ હોવું જોઈએ, જે કંઈક સોલ્યુશન આપે એવું હોવું જોઈએ. ઓકે, રાઈટ. તો એ રીતે તમારે તમારા સમાપન જે છે તૈયાર કરવાનું. કઈ રીતે કરીશું, કઈ ટેકનિકથી કરીશું એ આપણે આગળ શીખીશું. ઓકે, કે આગળ જે છે તમને જ્યારે મોડેલ આન્સર્સ મળશે ત્યારે બી એ વસ્તુ મળતી રહેશે. હવે જો પીએસઆઈ ની અંદર તમને કેવા ક્વેશ્ચન્સ પૂછાયા હતા અત્યાર સુધીમાં, ઓકે, પાસ્ટ યરમાં, તો જો ક્વેશ્ચનની અંદર 5 કંઈક ટોપિક આવા હતા. ભયની ફિલસૂફી, શું સજાનો ડર ખરેખર ગુનાને અટકાવે છે? જો આગળ મેં જે તમને ક્વેશ્ચન કીધું એવો જ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે શું ગુનાઓને અટકાવે છે, તો અહીંયા અલગ રીતે પૂછ્યું કે ભયની ફિલોસોફી એટલે કે સજા જે મળે છે, ઓકે, એ સજાનો જે ભય છે, તો એ સજાનો જે ડર છે, શું એ ગુનેગારોને જે છે અટકાવે છે? તો આ તમારે લખવું પડે. તો કે પહેલા તો ભાઈ આપણા દેશની અંદર જે પણ પ્રકારના સજાઓ કે જે પણ સજાની જોગવાઈ હોય મહત્તમ, ઓકે, એ વસ્તુ તમારે લખવી પડે. બીજું કે ભાઈ એક પક્ષ તમારે હા તરીકેનો બી આપવો પડે કે હા, જે સજાની કે ભયની જે ફિલસૂફી છે કે સજાનો જે ડર છે એને કારણે ક્યાંક ને ક્યાંક જે છે એ દેશની અંદર શું ઓછું થયું છે? તો કે ગુનાઓ ઓછા થયા છે. ઓકે, સાથે સાથે તમારે એવું બી લખવું પડે કે ના, નથી થયા. તો નથી થયા એની પાછળના કારણો શું? ઓકે, કે ભાઈ ક્યાંક ને ક્યાંક ભયની ફિલસૂફી સજાનો ડર લોકોમાં નથી, એની પાછળના આવા અલગ અલગ કારણો છે. આટલું લખ્યા પછી દેવા પડે તમારે થોડા ઉકેલ. તમારા સાથે સાથે એવું બી લખવું પડે કે જે સરકાર છે એ સરકાર દ્વારા જે પણ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા હોય એ પ્રયત્નોની વિગત. તો હા લખો, ના લખો, ઉકેલો આપો અને સરકારના જે છે એ પ્રયત્નો લખો. આવી રીતે વસ્તુને તમારે વિચારવી પડશે અને આવી રીતે તમારે લખવું પડશે. ચાલો, બીજો એક ક્વેશ્ચન એવો પૂછાયો હતો કે કાયદાના અમલીકરણમાં સમસ્યા હલ કરવાની માનસિકતા માટે આવશ્યક સજ્જતા. ઓકે, કે જે પણ કાયદો છે જ્યારે અમલ કરવામાં આવે એ સમયગાળા દરમિયાન જે પ્રોબ્લેમ સોલ્વ કરવાની માનસિકતા હોય કે પ્રોબ્લેમ સોલ્વ કરવાનું જે વલણ હોય, ઓકે, એ વલણ માટે શું જરૂરિયાત છે કે પછી કયા ગુણોની જરૂરિયાત છે, કઈ તાલીમની જરૂરિયાત છે. ઓકે, પહેલી તો એ વસ્તુ, અને બીજી વસ્તુ એ કે કઈ રીતે આ ગુણ જે છે એ કેળવી શકાય કે કઈ રીતે આ તાલીમ આપી શકાય. ત્રીજી વસ્તુ, સરકાર જે છે એ સરકાર આના માટે શું પ્રયત્નો કરી રહી છે. તો આવી રીતે નિબંધ લખી શકીએ. ત્રીજો એક ટોપિક પૂછ્યો, શું વ્યવસ્થા જાળવવા માટે કાયદો પૂરતો છે? જે મેં તમને આગળ કીધું એવી જ કંઈક વસ્તુ પૂછી, પ્રશ્નાર્થ ચિહ્નના સંદર્ભે. પછી તો કે કટોકટી વ્યવસ્થામાં પોલીસનું ઉત્તરદાયિત્વ. હવે જો અહીંયા તમે વસ્તુ વિચારો, કટોકટી વ્યવસ્થાપન, તમને કઈ એવું નથી કીધું કઈ કટોકટી, તો કોઈ બી કટોકટી હોઈ શકે. રાષ્ટ્રીય કટોકટી બી હોઈ શકે, કુદરતી કટોકટી બી હોઈ શકે, માનવ સર્જિત પણ હોઈ શકે, આંદોલન બી હોઈ શકે, તોફાન બી હોઈ શકે, હુલ્લડો બી હોઈ શકે, કોઈ બી પ્રકારની કટોકટી હોઈ શકે. તો આવી કટોકટીની અંદર પોલીસની જવાબદારી શું છે એના સંદર્ભમાં ક્વેશ્ચન પૂછાય. તો લખો કે આટલી કટોકટી થાય, એમાં આવા જે છે એ બનાવ બને અને ઈ બનાવોની અંદર પોલીસ જે છે એ પોતાની આવી જવાબદારી કે પોલીસની આવી ઉત્તરદાયિત્વ છે. સો એ કોન્ટેક્સ્ટમાં ક્વેશ્ચન પૂછાય. પછી તો કે કરુણા અને સહાનુભૂતિ પોલીસ અધિકારીને સક્ષમ કરવા માટે અનિવાર્ય છે.
ઓકે, તો જો અગેન અહીંયા જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન પૂછાય ત્યારે આપણે હંમેશા આપણો મગજને એવી રીતે ટ્રેન કરવાનું કે હા અમુક સ્થિતિની અંદર આ વસ્તુ સારી પણ છે, અને એક વસ્તુ મેં એવું લીધું ના સંપૂર્ણ રીતે આ જ સોલ્યુશન નથી, તો એ બધી વિગતો જે છે એ શું કરવી પડે, આપણે આપવી પડે. એટલે આવા ક્વેશ્ચન્સ પૂછાયા, આગળ આપણે એને પણ ડિસ્કસ કરીશું. બીજી એક વસ્તુ કે નિબંધ લખતી વખતે કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખશો. તો પેલી એક વસ્તુ સમજો, વિષયની પસંદગી સૌથી અગત્યની. ઓકે, વિષયની પસંદગી સૌથી વધારે અગત્યની એટલા માટે કારણ કે તમારે જે વિષય પસંદ કરશો એ વિષયની અંદર સંપૂર્ણ 4 પેજ ભરવાના છે. એટલે એક વખત તમે કોઈ વિષય જે છે એ પસંદ કરી લેશો પછી એને બદલાવી શકશો નહીં. ઓકે, આપણે જે કોલેજોમાં કરતા, સ્કૂલમાં કરતા કે કઈક વસ્તુ લખીને પછી એમ થયું કે ના આ નહીં લખું, ચેકા મારીને બીજી વસ્તુ લખવાનું શરૂ કરીએ, તો આમાં એવું કરી શકો પણ એની ઇમ્પ્રેશન બહુ જ ખરાબ પડે. એટલે આપણે એવા કોઈ જ અખતરા કરવાના નથી. ભલે 2 મિનિટ વધારે લઈએ પણ શાંતિથી વિચારીને જે પણ વિષય પસંદ કરીએ એ વિષયની પસંદ કરવાની કે જેના આધારે આપણે આપણું લખાણ જે છે એ વ્યવસ્થિત રીતે આપી શકીએ. ચાલો, તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. એનાથી આગળ તો કે જ્યારે બી આપણે લખીએ છીએ ત્યારે વિચારોનું મંથન એટલે કે બ્રેઇનસ્ટોર્મિંગ એ સિમ્પલ આપણે એ જ વસ્તુમાં કહી શકીએ કે ભાઈ મલ્ટી ડાયમેન્શનલ એનાલિસિસ છે. બીજી એક વાત તમને કહું, તમે જે તમારી આન્સર શીટ આપો એ આન્સર શીટમાં છેલ્લા પેજ ઉપર જે છે એ રફ પેજ હોય. ઓકે, રફ પેજ હોય. આ રફ પેજની અંદર હંમેશા આખું માળખું જે છે એ તૈયાર કરવાનું છે. માળખાનો મતલબ થાય એક જસ્ટ સ્ટ્રક્ચર. એ સ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે અને એ સ્ટ્રક્ચરની અંદર તમે પોતાના માટે રિકોલ કરવાના મુદ્દાઓ લખો. મારે આટલી વસ્તુ જે છે એ આ નિબંધની અંદર લખવાની થશે. તો એવી રીતની વસ્તુ થઈ ગઈ. પછી તો કે ઇન્ટ્રોડક્શન પણ જોરદાર હોવું જોઈએ. ઇન્ટ્રોડક્શનની ટેકનિક શું છે એ હું તમને એક વખત કહીશ જ્યારે આપણે ફરી પાછા મળીશું ત્યારે. બીજી એક વસ્તુ તો કે મલ્ટી ડાયમેન્શનલ એનાલિસિસ હોવું જોઈએ. બહુ જ વાઇડ એંગલથી તમારો એસે લખાવો જોઈએ, નિબંધ લખાવો જોઈએ. બધી જ વસ્તુ આવી જવી જોઈએ. ઓકે, કોઈ બાબત હોય તો જેમ કે તમે વિચાર કરો કે ભાઈ તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભારતમાં શા માટે કાયદાની અસરકારકતાના પ્રશ્નો ઉદ્ભવે છે. હવે આવો તમને એસે પૂછ્યો, ભારતમાં શા માટે કાયદાની અસરકારકતાના પ્રશ્નો ઉદ્ભવે છે. તો પેલા તો લખો કે ભાઈ કાયદાની અસરકારકતા કોને કહેવાય. ઓકે, કાયદાની અસરકારકતા કોને કહેવાય. બીજી વસ્તુ લખો કે ભાઈ કારણો શું છે, વોટ આર ધ ડિફરન્ટ રીઝન્સ કે જેને કારણે અસરકારકતાના પ્રશ્નો ઉદ્ભવ્યા. ત્રીજી વસ્તુ લખો કે આની અસરો શું થાય. ચોથી વસ્તુ લખો કે આના ઉકેલો શું હોઈ શકે. ઓકે, તો આ રીતે તમારી જે છે એ સમગ્ર વસ્તુનું લખાણ મલ્ટી ડાયમેન્શનલ પર્સપેક્ટિવથી હોવું જરૂરી છે. ચાલો, બીજી એક વસ્તુ કે તમે જે વસ્તુ લખી રહ્યા છો એનું જોડાણ અને પ્રવાહ એટલે કે એક ફકરો બીજા ફકરા સાથે જોડાયેલું હોય, એક લોજિકલ સિક્વન્સની અંદર તમારું લખાણ હોય. ઓકે, લોજિકલ સિક્વન્સનો મતલબ એ બી છે કે તમે બધી વસ્તુ જે લખો છો એ એકબીજા સાથે કનેક્ટેડ હોવી જોઈએ અને આખો નિબંધ જે છે એ તમને જે થીમ પૂછવામાં આવેલી હોય, જે પ્રશ્નો પૂછવામાં આવેલા હોય એના સંદર્ભે કનેક્ટેડ હોવો જોઈએ. એટલે આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની. અને કન્ક્લુઝનના સંદર્ભમાં મેં તમને ટેકનિક આપી કે પોઝિટિવ અને સમાપન સારું હોવું જોઈએ. જેમ કે તમે એવું વસ્તુ વિચાર કરો કે તમને ક્વેશ્ચન એવો પૂછ્યો કે શું કાયદાની વ્યવસ્થા જે છે એ ગુનાઓ ઘટાડવામાં મદદરૂપ કરે, તો તમે સમાપનમાં યાર એવું વસ્તુ વિચારો કે એવું વસ્તુ લખો કે ભારત જે છે એ લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે. ભારતની અંદર સર્વોચ્ચ દસ્તાવેજ ભારતનું બંધારણ છે. ભારતનું બંધારણ એ કાયદાના શાસન જે છે એ કાયદાના શાસનને સમર્થન આપે છે અને આપણા દેશમાં રહેલા કાયદાઓ અને તેની વ્યવસ્થા એ દેશની અંદર શાંતિ, સુરક્ષા અને અખંડિતતા જાળવવા માટે સૌથી વધારે અગત્યની છે. આથી દેશના સારા નિર્માણ માટે અને દેશની સમૃદ્ધિ માટે કાયદો અને વ્યવસ્થા અતિ જરૂરી બની રહે છે. કાયદો અને વ્યવસ્થા હોવાની સાથે, કાયદો અને વ્યવસ્થા હોય તેની સાથે તેનું અમલીકરણ પણ એટલું જ અગત્યનું છે. અને આ અમલીકરણ માટે જવાબદાર જે પણ હોદ્દાઓ હોય કે જેમાં સરકાર છે, પોલીસ છે કે અન્ય અધિકારીઓ છે, એ બધા જ વર્ગના લોકોએ પોતાની જવાબદારી અને પોતાનું ઉત્તરદાયિત્વ સમજી અને ભારત દેશના સમૃદ્ધિ અને કલ્યાણ પ્રત્યે કાર્ય કરવું આવશ્યક છે, જેથી ભારતના બંધારણના જે ખ્યાલ છે અને આદર્શો છે તેને આપણે સ્થાપિત કરી શકીએ. તો આવી રીતનું કોઈ કન્ક્લુઝન હોય
ઓકે, આ તો મેં તમારી સામે જસ્ટ રેન્ડમલી વાત કરી, પણ વિચાર કરો, તમે સાંભળ્યું હશે તો કેટલી વસ્તુની મજા આવી હશે કે હા ભાઈ કંઈક પોઝિટિવ વસ્તુઓ છે. તો એવી રીતનું આપણું કન્ક્લુઝન જે છે એ હોવું જરૂરી છે. ચલો, એનાથી આગળ શું વસ્તુનું ભૂલ આપણે કરવાની નથી. પેલું વિષયથી ભટકી જવું, વિષય સાથે જ લખવું, જે વિષય પૂછ્યો છે એ જ લખવું, કોઈ બીજી લપન છપ્પન વાળી વાતો નહીં. એક્સ્ટ્રીમ નેગેટિવિટી, ઓકે, તમારા માઇન્ડસેટમાં એવું એક નાના ભાઈ આવી અવસ્થાનું કોઈ સમાધાન થાય જ નહીં, કરવાનું નહીં, આવી એક્સ્ટ્રીમ નેગેટિવિટી ન લખશો. ફેક્ચ્યુઅલ એરર્સ, આંકડાઓની ભૂલ ન કરવી. જો તમને ખબર નથી કે આંકડાઓ એક્ઝેક્ટ સાચા છે ખોટા, તો પ્રેમથી આંકડાઓ લખવા જ નહીં, પણ ખાસ ભૂલ ન કરવી. બીજી વસ્તુ, તમારો અભિગમ જે છે એ એક તટસ્થતાનો અભિગમ હોવો જોઈએ. તમારો અભિગમ કોઈ પૂર્વગ્રહ સાથે જોડાયેલો ન હોવો જોઈએ, કે પછી કોઈ પણ પ્રકારનો બાયસ્ડનેસ એ તમારા મનમાં હોવો જોઈએ નહીં. તમે જે વસ્તુ લખો છો એની સંપૂર્ણ 100% જે પક્ષકાર સંબંધિત માહિતી છે એ બધી આપો. ઓકે, પ્લસ તો કે વારંવાર કોઈ વસ્તુ રિપીટ કરો એ બી સારું નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો, જે વસ્તુ એક વખત લખાઈ જાય છે, ડોન્ટ રિપીટ ધેટ વર્ડ્સ ઓર થિંગ્સ. અને સાથે સાથે કે કોઈ પણ પ્રકારની ભાષાકીય કે વ્યાકરણની ભૂલો જે છે એ આપણે કરવાની નથી. તો આ વસ્તુ પણ યાદ રાખીશું. એક ક્વિક સમરી, કઈ વસ્તુનું જે છે એ તમે કરશો કે શું નથી કરવાની. તો કે મુદ્દાઓનું પુનરાવર્તન નથી કરવાનું, ખોટી કલમ કે કાયદા નથી લખવાના, બહુ લાંબા પેરેગ્રાફ નથી લખવાના, 5, 6 કે 7 લાઈનનો મેક્સિમમ એક પેરેગ્રાફ, અને એના પછી જે છે એ નવો પેરેગ્રાફ શરૂ કરી જ દેવાનો. કોઈ પણ પ્રકારના વ્યક્તિગત આક્ષેપો કે કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ સરકારની એવી કોઈ એક્સ્ટ્રીમિસ્ટ વાતો કે સરકારની કોઈ નેગેટિવિટી વાળી વસ્તુઓ કોઈ મૂકવાની નથી. અને માત્ર સમસ્યાઓ ગણાવી આવું પણ કામ કરવાનું નથી. તમારે ઉકેલ આપવાના છે, સોલ્યુશન્સ આપવાના છે. તો આ વસ્તુ પણ શું કરશો, ખાસ ધ્યાનમાં રાખશો. એનાથી આગળ પછી એક ક્વેશ્ચન પૂછાય છે આપણને, એ છે પત્ર લેખનનું. ઓકે, હવે પત્ર લેખન શું છે? તો કે જો પહેલા તો હું તમને આખું એક માળખું દેખાડી દઉં કે પત્ર લેખન કેવું હોય છે, પછી હું તમને એમ કહું કે આવો પ્રશ્ન પૂછાય. જો આ પત્ર લેખનનું માળખું છે, ઓકે, કે પત્ર લેખન લખવામાં આપણે કઈ વાત ધ્યાનમાં રાખવાની હોય. ઓકે, તો જો પત્ર લેખનની અંદર હંમેશા આવા કંઈક ભાગ હશે. આ શું છે પત્ર લેખનનું? તો કે માળખું છે. ઓકે, પત્ર લેખનની જે જમણી બાજુ હોય ત્યાં પત્ર લખનારની વિગતો હોય. ઓકે, પત્ર લખનારની વિગતો હોય. ડાબી બાજુ જે વસ્તુ છે પ્રતિ કરીને, ત્યાં પત્ર જેને લખવામાં આવી રહ્યો છે, ઓકે, જેને લખવામાં આવી રહ્યો હોય તેની વિગતો. વચ્ચે અહીંયા આવે વિષય, ખૂબ ટૂંકા અને સ્પષ્ટ શબ્દોમાં. પછી અહીંયા તમારે લખવાનું માનનીય શ્રી અથવા સાહેબ શ્રી. ઓકે, માનનીય શ્રી અથવા સાહેબ શ્રી, આવા પ્રકારની વિગતો લખવાની. પછી સંપૂર્ણ રીતે આ નિબંધ તમારો હોવો જોઈએ. જો નિબંધ પત્ર આવી રીતના હોવો જોઈએ. તો પત્રના સંદર્ભમાં એક વસ્તુ યાદ રાખો, પત્રો જે છે, ઓકે, પત્ર જે છે પત્ર જે છે ખાસ કરીને એમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક કે પત્ર જે છે એ તમારો મુદ્દાઓમાં બી તમે લખી શકો, એટલે કે પોઈન્ટ્સના ફોર્મેટમાં બી તમે લખી શકો. ઓકે, પત્ર જે છે એ તમે મુદ્દાઓમાં બી લખી શકો અને પત્ર જે છે એ ફકરાઓમાં બી લખી શકો. ડિપેન્ડ કેવા પ્રકારનો પત્ર પૂછાયો છે. ઓકે, પત્રનો પ્રકાર કેવો છે એના મુજબ તમારે સ્ટ્રક્ચર નક્કી કરવું. ઓકે, હવે કેવી રીતના સ્ટ્રક્ચર નક્કી કરવું એ વસ્તુ હું તમને શીખવાડીશ. તો પત્ર લેખન કંઈક આવું હોય, પત્ર લખનારની વિગત, પત્ર જેને આપણે લખી રહ્યા છે એની વિગત, પ્રતિ કરીને આવી રીતનું આપણું સરનામું, વિષય, માનનીય શ્રી અથવા સાહેબ શ્રી, અને બધું જ ફકરાની અંદર કે પછી મુદ્દાઓની અંદર જેવો પત્ર હોય એના મુજબની વસ્તુનું લખાણ. હવે હું તમને એક વસ્તુ દેખાડું કે જો કેવા ક્વેશ્ચન પૂછાયા હતા તમને લાસ્ટ યર. તો લાસ્ટ યર જો પેલો ક્વેશ્ચન એવો હતો, તમને આ બે ખાસ જે છે એ શું કહેવાય, તમને આવી રીતે અથવાની અંદર એક મોડેલમાં ક્વેશ્ચન પૂછાયો, એકના અથવામાં બીજો. એટલે તમારી પાસે ઓપ્શન આમાં બી રહેતો હોય છે. બાકી જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીએ જેવી પરીક્ષાઓની અંદર પત્ર લેખનમાં કોઈ એસ સચ વિકલ્પ આપતા નથી. તમને અહીંયા વિકલ્પ આપેલો છે. ઓકે, તો તમને એવો ક્વેશ્ચન બી પૂછાય કે તમે તથદ સોસાયટીના પ્રમુખ છો. કમ્યુનિટી પોલીસિંગ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાતી પ્રવૃત્તિઓને વધુ પરિણામલક્ષી અને અસરકારક બનાવવા માટે નાગરિકો કેવી રીતે સહાયક બને એ અંગે માર્ગદર્શન આપતો પત્ર સોસાયટીના રહેવાસીને લખો. પેલો પૂછવામાં આવ્યો. અથવામાં એક બીજો ક્વેશ્ચન પૂછાયો, ગુના નિવારણ અને તપાસમાં ટેકનોલોજી પોલીસ તંત્રને કેવી રીતે ઉપયોગી થઈ શકે એ અંગેની સર્વાંગી જાણકારી આપતો પત્ર અબકો વર્તમાન પત્રના તંત્રીશ્રીને પ્રકાશન અર્થે લખો. ઓકે, તો જો પેલા પત્રની અંદર તમે વસ્તુ જુઓ કે લખનાર છે સોસાયટીના પ્રમુખ,
તથા સોસાયટીના પ્રમુખ છે, વ્યક્તિ અબક હોઈ શકે. જો વ્યક્તિઓના કે સોસાયટીના નામ રેન્ડમ લખવાના નથી. તમને જો પરીક્ષાની અંદર પેપરમાં આપ્યું હોય ગોકુલધામ સોસાયટી તો લખો, અધરવાઇઝ તમારી રીતે જાતે દોઢા થઈને લખવાની જરૂર નથી કાંઈ ગોકુલધામ સોસાયટી. ત્યાં આવા જ નામ લખવાના, તથદ, ચછજ, પફબ, અબક, કખગ, આવી રીતે. તો વસ્તુ વિચારો, તથદ સોસાયટીના માનો તમે પ્રમુખ હોય, કમ્યુનિટી પોલીસિંગ અંતર્ગત પોલીસ વિભાગે જે વિવિધ પ્રવૃત્તિઓ ધરી હોય એને વધુ પરિણામલક્ષી અને અસરકારક બનાવવા માટે નાગરિકો કેવી રીતે સહાયક બની શકે એનો માર્ગદર્શન આપતો પત્ર સોસાયટીના રહેવાસીઓને લખવાનો. હવે જો મેં અહીંયા એક બનાવ્યો છે, આનો એક આન્સર જે છે એ બનાવ્યો છે. હવે આ વસ્તુ જ્યારે તમે લખો ત્યારે ખાસ એક વસ્તુ યાદ રાખવી કે તમારી પાસે જે છે એ કોન્ટેન્ટ હવે જે પૂછ્યું છે એના સંદર્ભમાં તો હોવું જ જોઈએ કે કમ્યુનિટી પોલીસિંગ કોને કહેવાય એની ઇન્ફોર્મેશન તો હોવી જરૂરી છે અને છે, કારણ કે એના વગર ભેગું થાય નહીં. એટલે કમ્યુનિટી પોલીસિંગની માહિતી તો તમારી પાસે હોવી જોઈએ. ચાલ હવે જો અહીંયા એક ક્વેશ્ચન લખ્યો, ખાલી મેં એના મુદ્દાઓ લખ્યા છે. પત્ર લેખનમાં બી એવું જ હોય, એક ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ હોય, પછી એના મુખ્ય મુદ્દાઓ હોય, પછી એનું કન્ક્લુઝન વાળો પેરેગ્રાફ હોય, બધું. તો જો મેં તમને કીધું કે પત્ર લેખન બી આપણે મુદ્દાઓમાં લખી શકીએ. અમુક એવા વિષયો છે જેમ કે તમને એવું કે તમારા પોલીસ ઉપરી અધિકારી જે છે એ ડીવાયએસપી છે એમને તમે પત્ર એઝ અ પીએસઆઈ તરીકે લખો. તમને એવું કે પોલીસના કમિશનરને તમે એઝ અ પત્ર લખો. તો એવા બધા પત્રોની અંદર ટુ ધ પોઈન્ટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આ મુદ્દાઓની અંદર આવી શકે. હવે આના માટે કમ્યુનિટી પોલીસિંગ શું છે એ બી ખબર હોવી જોઈએ. કમ્યુનિટી પોલીસિંગ એક એવો ખ્યાલ છે કે જે લોકો પોલીસ જેવી ભૂમિકા ભજવે, ભલે લોકો પોલીસ નથી પણ લોકો પોલીસ જેવી ભૂમિકા ભજવે, અને ખાસ કરીને જે છે એ લોકો પોલીસની અંદર જે પણ વ્યવસ્થા ચાલતી હોય, પોલીસની જે પણ યોજનાઓ હોય કે ગુનેગારોને પકડવાની બાબત હોય, એમાં લોકો પોતે જાતે શું કરે તો કે મદદ કરે. ઓકે, આને કહેવાય કમ્યુનિટી પોલીસિંગ. રાઈટ. તો વિચાર કરો અહીંયા સ્થિતિ એવી જ છે કે ક્યાંક ને ક્યાંક કમ્યુનિટી પોલીસિંગની અંદર તો કે જાગૃતતા ફેલાવવા માટે સોસાયટીના પ્રમુખ પત્ર લખે છે તો ક્યાંક આવો લખે કે સતર્કતા અને જાગૃતિ, સોસાયટીમાં કોઈ પણ અજાણી વ્યક્તિ કે શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ જાણે તો પોલીસને જાણ કરવી, સીસીટીવી કેમેરા અને ટેકનોલોજીનો ઉપયોગ, ભાડુઆત અને કર્મચારીઓની નોંધણી પોલીસ સ્ટેશનમાં, પોલીસ મિત્ર અને વોલેન્ટિયર, પોલીસને તમે સહાય કરો એવા જ્યારે સમયની જરૂરિયાત હોય ત્યારે, સાયબર સુરક્ષા માટે ખાસ જાગૃતતા ફેલાવી, ટ્રાફિક અને પાર્કિંગ સિસ્ટમ જાળવવું, અને આકસ્મિક સંપર્ક નંબર. તો વિચાર કરો, આ મેં જે 3 ને 3 6 અને 2 8 મુદ્દાઓ લખ્યા, એ 8 મુદ્દાઓ પેપર ચેકરને કેવા હાઇલાઇટ થાય એવી રીતના લખ્યું છે. તો આ બી એક વસ્તુની આર્ટ છે, જે હાઇલાઇટ કરીને લખવું, જે આમ વ્યવસ્થિત શણગારીને. જો શણગારોનો મતલબ એવો નથી મોતીન દાણા જેવા અક્ષરથી શણગાર. શણગારોનો મતલબ એવો છે કે વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરીને ફકરાઓ પાડીને મુદ્દાઓ પાડીને એક પ્રોપર કોન્ટેન્ટ તમારું દેખાવું જોઈએ. તો અહીંયા 8 મુદ્દા તમે જુઓ તો આમ તમને આમ કોન્ટેન્ટ જે છે એ રિફ્લેક્ટ થાય, પ્રતિબિંબ થાય. તો એવા પ્રકારની સ્થિતિ છે. તો આવી રીતનું આપણું પત્રનું કોન્ટેન્ટ હોઈ શકે. જો મિત્રો 100 જેટલા પત્રો ભણો, 200 ભણો, 1000 ભણો, કોઈ ફરક નહીં પડતો. તમે જ્યાં સુધી કોઈ પત્રનો ટોપિક તમારી સામે આવે છે ને તમે વિચારી નથી લખી શકતા ત્યાં સુધી તમે ગમે એટલા પ્રેક્ટિસ કરી આવે એની બધું વ્યર્થ છે. એટલે ખાસ વિચારતા શીખો. કોઈ તમને માર્કેટમાં એમ કે બધા તમને એમ કે ભણાવતા, હું તમને ભણાવતો નહીં, હું તમને વિચારતા શીખવું છું કે પીએસઆઈ ની અંદર વિચારવું કઈ રીતે. મુખ્ય પરીક્ષાની અંદર કોઈ પણ વિષયનો કે કોઈ પણ બાબતનો ટોપિક આપણી સામે આવ્યો તો આ ટોપિકમાંથી આપણે આપણું વિચાર ક્ષમતા છે એ વિચાર ક્ષમતાને કેવી રીતે ડેવલપ કરી શકીએ, કેવી રીતે અલગ અલગ દિશામાં વિચારી શકીએ, એ આપણા લેક્ચરનો કે આપણી આજે અત્યારની વાતચીત થઈ રહી છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બાકી 100-200 નિબંધ તો તમને કોઈ બી બુકમાંથી વાંચી મારવાના, પણ જરૂરી નથી કે એ 100-200 નિબંધમાંથી જ પ્રશ્નો આવે. એટલે તમે જો વિચારતા શીખ્યા હશો તો એ તમને ચોક્કસથી જે છે શું થશે, મદદરૂપ થશે. ચાલો, તો આવી રીતનો તમારો એક આખો શું હોય તો કે પત્ર લેખન. આ પત્ર લેખનનું આખું ફોર્મેટ બી યાદ રાખવું અતિ જરૂરી. એના પછી આવે અહેવાલ લેખન. ઓકે, ત્રીજો મહત્વનો મુદ્દો. હવે અહેવાલ લેખન જો સામાન્ય રીતે શું છે તો કે જે પણ પ્રકારની ઘટનાઓ છે, ઓકે, જે પણ પ્રકારની ઘટનાઓ છે એની માહિતી આપતો દસ્તાવેજ, માહિતી આપતો દસ્તાવેજ, આને આપણે અહેવાલ લેખન કહી શકીએ. અહેવાલ લેખનમાં આપણે શું ધ્યાન રાખવાનું તો કે જો કોઈ પણ અહેવાલ પૂછાય તો એ અહેવાલ જ્યારે આપણે, જેમ કે અહીંયા અહેવાલ તમે જો કે તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છો, તમારા વિસ્તારોમાં નાગરિક સાથે પોલીસ એટલે તમારા રક્ષક, આ વિષય ઉપર જે છે એ સંવાદનું આયોજન થયેલું, એની પ્રવૃત્તિઓનો અહેવાલ લખો. તો અહીંયા જો કહી દીધું પ્રવૃત્તિઓનો અહેવાલ લખો તો જે પ્રવૃત્તિઓ બની હોય એ પ્રવૃત્તિની આપણે માહિતી લખીશું. તો કે પહેલા તો આવો જે છે એ સંવાદ, તો કે સંવાદનું કારણ આપણે લખીએ. પછી તો કે ભાઈ એ
દિવસ દરમિયાન જે પણ પ્રવૃત્તિઓ આયોજિત કરેલી હોય એ પ્રવૃત્તિઓની 1 by 1 ઇન્ફોર્મેશન લખીએ. જો બીજો ટેકનિક અને બીજો ટોટકો તમને કહું પેજ ભરવાનો, બધી વસ્તુને સવિસ્તાર લખવી. જેમ કે તમને મેં એવું કીધું ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થાય પોલીસમાં, તમે લખો કે આજના સમયમાં ડ્રોન જે છે એ પોલીસની ત્રીજી આંખ છે અને આ ડ્રોન થી પોલીસ આટલી આટલી વસ્તુઓનું નિયંત્રણ કરી શકે અને આ ડ્રોન આવી રીતે ફાયદો થાય. તો પેજ ભરાય કે ના ભરાય? આરામથી ભરાય છે. તો વસ્તુ એ છે કે આમાં બી ઇન્ફોર્મેશન શું લખવાનું, તો કે તમને એવું કીધું કે ભાઈ પ્રવૃત્તિઓ જે છે થઈ છે તો પ્રવૃત્તિઓનો અહેવાલ છાપી દો કે આટલી આટલી પ્રવૃત્તિઓ કરવામાં આવી. પહેલા આ પ્રવૃત્તિ કરી, બીજી આ પ્રવૃત્તિ કરી, ત્રીજી આ પ્રવૃત્તિ કરી, ચોથી આ કરી. નાગરિકોના આ પ્રવૃત્તિઓની અંદર ખૂબ મજા આવી, નાગરિકોનો ખૂબ સહકાર મળ્યો, નાગરિકો ખૂબ પ્રશ્નો પૂછ્યા. આવી રીતની વસ્તુ કરી દો. ઓકે, તો તમારા પેજ આપોઆપ ભરાવતા થશે. ઓકે, કે આપોઆપ તમારી પેન ચાલતા શીખશે. ઓકે, તો એ કોન્ટેક્સ્ટ તમારે જે છે એ અહેવાલમાં વિચારવાનું. અહેવાલમાં બી એવું જ હોય કે સૌથી પહેલા પ્રસ્તાવના હોય. ઓકે, કે ભાઈ આ કારણથી જે છે તમે આવા પ્રકારની વસ્તુઓ કરી. પછી તો કે એનો મુખ્ય ભાગ હોય જેમાં બધી ઇન્ફોર્મેશન હોય અને લાસ્ટમાં સમાપન હોય. સમાપન કરવાની પણ આમાં એક ટેકનિક છે કે ભાઈ ખાસ તમે જે વસ્તુ શીખ્યા હોય કે તમે જે પ્રવૃત્તિઓની અંદર ભાગ લીધો એમાંથી તમને જે મજા આવી હોય એની બધી ઇન્ફોર્મેશન જે છે એ તમે લખો. ઓકે, સો એ કોન્ટેક્સ્ટની અંદર આખી વસ્તુઓ લખાતી હોય. હવે તમને ક્વેશ્ચન કેવો પૂછવામાં આવ્યો એ વસ્તુ જો આ જે સંવાદનું આયોજન થયું તેમાં કેટલી વસ્તુઓ સામેલ કરી શકીએ, તો કે આપણે લખી શકીએ કે ભાઈ આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? પોલીસને લોકો સાથે મળવું હતું, સંવાદ કરવો હતો, પોલીસને લોકોની વધુ નજીક આવવું હતું, પોલીસ અને લોકો વચ્ચે રહેલું અંતર દૂર કરવું હતું. જે બી કારણ હોય, જે બી ઉદ્દેશ્ય હોય તમારે લખી નાખવાનું. પછી તો કે ઉપસ્થિત મહાનુભાવ કોઈ વ્યક્તિ આવ્યા હોય એની થોડી ઇન્ફોર્મેશન ખાસ તમે લખો એટલે એકાદ પેરેગ્રાફ ત્યાં ભરાઈ જાય. પ્રારંભિક ઉદ્બોધન, આ જે લોકો આવ્યા હોય, મહાનુભાવ આવ્યા હોય, એમણે કઈ કઈ વસ્તુ પર વાતચીત કરી. પછી તો કે પોલીસે જે આખો કાર્યક્રમ યોજ્યો એની મુખ્ય બાબતો શું હતી, કે મુખ્ય રજૂઆતો લોકો સમક્ષ શું કરી. પછી નાગરિકોના પ્રશ્નો લીધા, નાગરિકને કોઈ પ્રશ્ન પૂછવો હોય સરકારને કે પોલીસને તો પૂછી શકે. સહકારની અપીલ કરી, કમ્યુનિટી પોલીસિંગ ટાઈપ ઓફ વસ્તુ જ કે ભાઈ તમે અમે જે કામગીરી કરી રહ્યા છીએ તે તમે સહકાર આપજો. અને લાસ્ટમાં નિષ્કર્ષ કે પછી આભાર વિધિ કે ભાઈ શું વસ્તુઓ શીખવા મળી આખા પર્ટિક્યુલર જે અહેવાલ જે છે કે જે ઘટના બની એના. તો એવી ઇન્ફોર્મેશન તમારે ખાસ આની અંદર શું કરવાની, પુટ ઓન કરવાની. ચાલો હવે એક વખત જોઈ લો કે તમને PSI 2025 ના પેપરમાં કયો ક્વેશ્ચન પૂછ્યા. જો બહુ જ ઈઝી ક્વેશ્ચન. પેલો ક્વેશ્ચન જો શહેરના પોલીસ કમિશનરશ્રીએ દ્વિચક્રી વાહનો ચલાવતી વખતે નાગરિકોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત થાય તે આશયથી પ્રેરણાદાયી માર્ગદર્શિકા રજૂ કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું. આ સભામાં ઉપસ્થિત રહ્યા, સભામાં થયેલ મુખ્ય રજૂઆતોનો વિગતવાર અહેવાલ લખો. તો જો આ કહી જ દીધું કે ભાઈ પ્રેરણાદાયી માર્ગદર્શિકા રજૂ કરવા માટે પત્રકાર પરિષદ કરી. તો પહેલા તો તમે એવી વસ્તુ લખો કે ભાઈ શું ઉદ્દેશ્ય હતો આ વસ્તુઓનું કે આમાં તમારે સામેલ થવાનું. બીજું લખો કે આવી સ્થિતિ શું કામ થઈ, શું કામ માર્ગદર્શિકા જે છે જાહેર. અને આ બધું તમે એવી રીતે લખશો જેમ કે હું તમને એક વસ્તુ કહું, તમે મારી વાત ઉપર ખાસ ધ્યાન રાખજો. જેમ કે આ તમને અહેવાલ પૂછે તો અહેવાલની શરૂઆત કેમ થાય, તો કે અહેવાલની શરૂઆત એવી રીતે થાય કે તાજેતરમાં અમારા શહેરની પોલીસ દ્વારા અને પોલીસ કમિશનર શ્રીના નેતૃત્વની અંદર અમારા શહેરના આ ટાઉન હોલ ખાતે દ્વિચક્રી વાહનોના સંદર્ભે હેલ્મેટ પહેરવા બાબતની એક માર્ગદર્શિકા અને એના બાબતે જે છે એ માહિતીનું આદાન પ્રદાન શહેરના પોલીસ કમિશનર શ્રી દ્વારા જે છે એ સર્વે શહેરીજનો માટે આપવામાં આવ્યું કે વસ્તુ જે છે એનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન પત્રકાર પરિષદ સ્વરૂપમાં થયેલું. હું છેલ્લા 2 વર્ષથી પોલીસ અને કાયદો વ્યવસ્થા જેવી જે ન્યૂઝ હોય તેવા જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓને મારા કખગ પત્રકાર કે પછી કખગ વર્તમાન વતી જે છે એ કવર કરું છું કે એની ઉપર ધ્યાન રાખું છું. આ જ બાબતને ધ્યાને લઈ અને મને આ પ્રેસ કોન્ફરન્સની અંદર કે પત્રકાર પરિષદની અંદર સામેલ થવાનો જે છે એ મોકો મળ્યો કે સામેલ થવાનું થયું. તો આ ઇન્ટ્રો થઈ ગયો. પછી તમે લખો કે પોલીસ કમિશનર શ્રી દ્વારા છેલ્લા 1 વર્ષની અંદર હેલ્મેટ ન પહેરવાને કારણે જે શારીરિક અને માનસિક ઈજાઓ થઈ છે તેની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી. હેલ્મેટ ન પહેરવાને કારણે કેટલા લોકો જે છે મૃત્યુ પામ્યા છે તેની વિગતો રજૂ કરવામાં આવી. પછી તમે લોકો થોડું રિયાલિટી વાળી વસ્તુ એડ કરવી પડે કે જ્યારે મેં આંકડાઓ જે છે સાંભળ્યા, આ આંકડાઓ સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો અને ખૂબ જ નવાઈ લાગી
કે શહેરની અંદર પોલીસના આંકડાઓ મુજબ 3 લાખથી વધારે મૃત્યુ જે છે એ રસ્તાઓ ઉપર થનારા એક્સિડન્ટને કારણે થયા, અને આ મૃત્યુ એટલા માટે થયા કારણ કે વાહન ચાલકોએ જે છે એ હેલ્મેટ પહેર્યું ન હતું. તો આવી ઇન્ફોર્મેશન તમારે લખવી પડે, આવું લખતા શીખવું પડે ભાઈ. ઓકે, રાઈટ. તો વસ્તુ એ છે કે ઇન્ફોર્મેશન પછી તમે એવું લખો કે પોલીસ કમિશનર શ્રી દ્વારા આંકડાઓ બાદ ખાસ એવી એક માર્ગદર્શિકા જે છે એ શહેરની પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે કે જેમાં જે શહેરના નાગરિકો છે એ નાગરિકોની રસ્તા પરની સુવિધા અને રસ્તા પરની સુરક્ષા જે છે એ સુરક્ષા માટે ખાસ કરીને પોલીસ દ્વારા અમુક હેલ્મેટના સંદર્ભે જે નિયમો બનાવવામાં આવ્યા કે હેલ્મેટના સંદર્ભે લોકોને જે માહિતી આપવાની બાબતો છે એ આ માર્ગદર્શિકાના સ્વરૂપે રજૂ કરવામાં આવી. પછી તમે લખો માર્ગદર્શિકાની બધી ઇન્ફોર્મેશન કે આ માર્ગદર્શિકાને જે છે એ પોલીસ કમિશનર શ્રી દ્વારા જે છે એ પત્રકાર પરિષદની અંદર રજૂ કરવામાં આવી અને સમજાવવામાં આવી, અને એમણે ધ્યાન દોર્યું કે આ માર્ગદર્શિકાની અંદર આવી વસ્તુનો સમાવેશ કરેલો છે, અને જો આ માર્ગદર્શિકાનું પાલન શહેરના લોકો કરશે તો એમને આવા ફાયદાઓ થઈ શકે. લખો ઇન્ફોર્મેશન. ઓકે, અને પછી લાસ્ટમાં કન્ક્લુઝન કરો. તો આવો જ ક્વેશ્ચન છે. પછી તો કે તણાવ વ્યવસ્થાપન અને સર્વાંગી સ્વાસ્થ્યના સંવર્ધનના ઉદ્દેશ્યથી પોલીસ અધિકારીઓ માટે ભિન્ન પ્રવૃત્તિઓ ધરાવતી 2 દિવસીય કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ઓકે, આ જે પણ પ્રકારનું આયોજન કે જે શિબિર છે એ શિબિરનો અહેવાલ લખો. સિમ્પલ વસ્તુ, તમારા કીવર્ડ્સ પકડવાના, પ્રશ્નને તોડવાનો. કે પહેલી વસ્તુ એ કે ભાઈ પોલીસ અધિકારીઓમાં તણાવ છે, બીજી વસ્તુ તમે એ લખો કે 2 દિવસીય શિબિર થઈ, હવે આ 2 વસ્તુ થઈ, ત્રીજી વસ્તુ આ ભિન્ન પ્રવૃત્તિઓ થઈ, તો તમારા પાસે તો લખવા માટેનો માલ મટીરિયલ આવી ગયો. પત્ર લેખન અહેવાલ લેખન બેયની અંદર તમને 3 પેજ લખવાના છે, તો ત્યાં તમારી પાસે જે છે લખવા માટેનો માલ સામાન જે છે એ તૈયાર થઈ ગયો. એ વસ્તુના આધારે જે છે એ તમારે તમારું કોન્ટેન્ટ લખી મારવાનું. બધી જ વસ્તુઓને જે છે જે ઇવેન્ટ્સ બની હોય ઇવેન્ટ્સને તોડતા શીખો, ઇવેન્ટ્સની મુજબ જે છે ઇન્ફોર્મેશન આપતા શીખો. અને એક વસ્તુ યાદ રાખજો, અહેવાલ લેખન હંમેશા જે છે એ ભૂતકાળમાં હોય, કારણ કે જે ઘટના બની ગઈ હોય એ ઘટનાનો જ આપણે અહેવાલ લખતા હોય. તો અહેવાલ લેખનનું માળખું કંઈક આવું હોય. ઓકે, તમારું જે પેજ છે એ પેજના મધ્ય ભાગની અંદર અહેવાલ લેખનનું શીર્ષક, ઓકે, જે પણ વસ્તુનું શીર્ષક, જે પણ પ્રશ્ન તમને પૂછ્યો હોય એના આધારે નીચે પછી તારીખ અને સ્થળ આ વસ્તુ લખવાની, પછી સીધો ફકરાઓની અંદર જે છે એ અહેવાલ શરૂ કરી દેવાનો. તો આવી રીતની વસ્તુ છે. ચલો, બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે આપણે ગુજરાતી ભાષાની તૈયારી ક્યાંથી કરી શકશું. કારણ કે જ્યારે આપણે ગુજરાતી ભાષા લખવાની આવશે ત્યારે શબ્દો લખવાના આવશે, અને એ શબ્દોની શૈલી જે છે, એ શબ્દ ભંડોળ જે છે એ આપણી પાસે ખાસ હોવું જરૂરી છે. તો એ શબ્દ ભંડોળ ક્યાંથી આવે? ઓકે, ક્યાંથી આવે? તો એ આવે એના માટેના અમુક સ્ત્રોત છે. સ્ત્રોત શું છે? તો કે વર્તમાન પત્રો, ન્યૂઝપેપર વાંચીશું, ગુજરાતી ન્યૂઝપેપર વાંચીશું, ઇંગ્લિશ ન્યૂઝપેપર પણ વાંચવા પડશે, કારણ કે ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેશન આપણે લખવાનું છે. સાથે સાથે તો કે ઘણા બધા સરકારી પત્રો, જાહેરાતો જે આવતી હોય, પાક્ષિક જે હોય એ પાક્ષિક વાંચવાનું, કારણ કે આ પાક્ષિકની અંદર તમારા જે છે એ વર્તમાનના મુદ્દાઓ અને સાથે સાથે જે શબ્દ ભંડોળ છે, ઓકે, એ શબ્દ ભંડોળ તમને મોટા પ્રમાણની અંદર મળી રહે. તો એ કોન્ટેક્સ્ટ ધ્યાનમાં રાખો. બીજું, ગુજરાત સરકારની એક ગુજરાત ઇન્ફોર્મેશન નામની વોટ્સએપ ચેનલ છે. આ વોટ્સએપ ચેનલમાંથી તમને ઘણી બધી ગુજરાત સરકારની માહિતી મળી જવાની. પ્લસ તો કે એક્સ એટલે કે ટ્વિટર, એ ટ્વિટર ઉપર પણ ગુજરાત ઇન્ફોર્મેશન આખું એક પેજ છે, એ પેજ તમારે ખાસ ફોલો કરવું, ત્યાંથી તમને માહિતી ઘણી બધી મળી જાય. ભાષા કૌશલ્યનો વિકાસ કરવો પડશે, અને એ વિકાસ કરવા માટે સૌથી વધારે અગત્યની કોઈ વસ્તુ હશે તો એ છે વાંચ કરવું. એના વિના ભેગું નહીં થાય. કોઈ જોડણીના નિયમો કરવાની જરૂર નથી. મેં તમને કીધું જોડણીની ભૂલો નહીં કરવાની, પણ એ જોડણીની ભૂલો અવોઇડ કરવા માટે કઈ જોડણીના નિયમો કરવા માટે નહીં ભાગી શકીએ, એટલો સમય બી નથી. એના માટે આપણી પાસે એક જ રસ્તો છે, અને એ રસ્તો શું છે? તો કે જેટલી વસ્તુઓ વાંચી શકીએ એટલી વસ્તુઓ વાંચવાની છે. એટલી વસ્તુઓ વાંચવાની. ચાલો, બીજું, જોડણીને ભૂલો ન થાય એ માટે મેં તમને કીધું વાંચવાનું. ફોર્મેટના આધારે જવાબ લખો. જે પત્ર લેખન, જે અહેવાલ લેખનનું ફોર્મેટ છે એ જ લખો. નિબંધ લેખનની અંદર ખાસ એક વસ્તુ યાદ રાખો, કોઈ દિવસ જવાબ જે છે એ પોઈન્ટ્સમાં ના હોય. નિબંધ લેખન એટલે ફકરાઓ, તો ત્યાં આવી કોઈ પણ પ્રકારની બ્લન્ડર, ભૂલ કરશો નહીં. બીજી એક વાત, અગાઉના વર્ષોના ટોપર્સના પેપર પણ તમે જોઈ શકો, એનાથી પણ વસ્તુઓ શીખી શકો કે કેમ થાય. હવે એક મહત્વની વાત એ કે આપણે જે વસ્તુનું લખાણ લખવાનું છે એ લખાણ આપણે હંમેશા આવા એક બ્લેન્ક પેજની અંદર લખીશું કે જે ખાસ આપણને મળવાના છે. આપણે જે આન્સર્સ લખવાના છે આપણા મુખ્ય પરીક્ષાની અંદર, એ આવી ક્યાંક એક બ્લેન્ક પેજીસની અંદર લખવાના થશે, જેમાં બંને સાઈડથી માર્જિન હોય, ઓકે, અને તમારી પાસે એક સ્પેસ હોય કે જે સ્પેસની અંદર તમારે તમારી વિગતો લખવાની થાય.
એટલે આપણે આપણી પ્રેક્ટિસ સમગ્ર સમય દરમિયાન જે છે આવા પેજીસની અંદર જ કરીશું, જેનું મુખ્ય કારણ એ જ છે કે એનાથી આપણે એ શૈલીની અંદર ઢળાઈ શકીએ કે આપણો હાથ બેસી જાય, આપણને સ્પેસ મેનેજમેન્ટ આવડી જાય, આપણને પ્રેઝન્ટેશન આવડે. બીજી એક વાત, પેપર ખાલી લખવા માટે મહત્વ નથી, પ્રેઝન્ટેશન પણ અતિ અગત્યનું. પણ પ્રેઝન્ટેશન કેવું? તો કે સિમ્પલ ભાઈ, સિમ્પલ વાત. કોઈ ચાર્ટ ગ્રાફ આવું દોરવાનું તમને નહીં કહું, કારણ કે મને ખબર છે કે એના માટે અલગથી સ્કિલ ડેવલપ કરવી પડે. પણ ભાઈ જે મહત્વના શબ્દો હોય એની નીચે અંડરલાઈન કરતા તો આવડે. આજ તો આપણું પ્રેઝન્ટેશન છે. પેપર ચેકરનું ધ્યાન તમે ત્યાં લઈ જાઓ છો કે ભાઈ જે અંડરલાઈન કર્યું છે એ વાંચો, કારણ કે એ મહત્વનું છે. પેપર ચેકર એ વાંચે, એનાથી આકર્ષિત થાય ને એનાથી માર્ક્સ ભેગા થાય. ઓકે, તો એ કોન્ટેક્સ્ટની અંદર આપણે પ્રેઝન્ટેશન ઉપર ખાસ ધ્યાન રાખીશું. ઓકે, બીજી વસ્તુ એ અક્ષર પણ મહત્વના છે. તો જે લખો એમાં હું એવું નથી કહેતો મોતીન દાણા જેવા અક્ષર કરો, પણ એટલીસ્ટ જે વસ્તુઓ સામે વાંચી શકાય, જે વસ્તુઓ સમજી શકાય એવી રીતનું લખાણ જે છે એ હોવું જોઈએ. ઓકે, અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે તમારે જે છે એ પેપર ચેકરને તમારું પેપર વંચાવવાનું છે. તમારે એમને આકર્ષિત કરવા છે કે તમારે એને આકર્ષિત કરવાના છે કે તમારું પેપર વાંચે અને તમને માર્ક્સ આપે, કારણ કે માર્ક્સની ભૂખ તમને છે, એમને નહીં. એ વસ્તુ પણ ધ્યાન રાખવી પડશે. ઓકે, એ વસ્તુને પણ મગજમાં ઉતારવી પડશે. તો એ ખાસ આપણે ધ્યાન રાખીશું જ્યારે આપણે લખાણ લખીશું ત્યારે. તો પ્રેઝન્ટેશન મહત્વનું છે, ટાઈમ મેનેજમેન્ટ મહત્વનું છે, અક્ષર મહત્વના છે, ભાષા મહત્વની છે, ભાષાકીય કૌશલ મહત્વનું છે, શબ્દ ભંડોળ મહત્વનું છે. આ બધી જ વસ્તુઓ વાંચીને અને અનુભવથી જ આવે. જ્યાં સુધી પેજ ઉપાડશો ને, જ્યાં સુધી પેન ઉપાડશો ને, આવા પેજીસની અંદર લખવાનું શરૂ નહીં કરો ત્યાં સુધી આત્મવિશ્વાસ આવશે નહીં. એટલે ગુજરાતી ભાષા હોય કે અંગ્રેજી ભાષા હોય, લખવા માટે જોઈશે આત્મવિશ્વાસ, ફૂલ ઓફ કોન્ફિડન્સ. જો ફૂલ ઓફ કોન્ફિડન્સ હશે તો જે વિષય આવશે એ વિષયની અંદર તમે લખી શકશો. અને યાદ રાખો, ફોકસ લાઈવની અંદર અમે તમને જે વસ્તુ માટે ટ્રેન કરવા માટે જઈ રહ્યા છીએ એ વસ્તુ શું છે ખબર છે? એ વસ્તુ એવી છે કે અમે તમને વિચારતા શીખવાડવાના છે કે વિચારવાનું. આમ એવું નહીં કે તમને 100 નિબંધ આપી દીધા, 100 નિબંધ આપવા તમને કોઈ બહુ મોટી વસ્તુ નહીં, તમે માગો 2 દિવસની અંદર 100 નિબંધ આલ દી, પણ એનો કોઈ મતલબ નહીં રહેતો. મતલબ એ છે કે 100 નિબંધને તમે વિચારતા શીખ્યા એ વધારે અગત્યનું છે. તો એ સમયાંતરે આપણે પ્રેક્ટિસ કરવાની, એ જ વસ્તુ ઉપર આપણે ફોકસ કરવાનું. અને ડેઈલી બેઝિસ ઉપર જે છે એ લખવાની વાત હોય, ડેઈલી બેઝિસ ઉપર વિગતવાર વાંચનની વાત હોય, ડેઈલી બેઝિસ ઉપર ન્યૂઝપેપર હોય, એ જ વસ્તુઓને આપણે સતત ને સતત આવનારા જેટલો પણ સમયગાળો આપણી પાસે છે એના સંદર્ભે ફોલો કરીશું. ઓકે, તો આ મારી જે છે એ મુખ્ય વાત હતી તમારા બધા જ વિદ્યાર્થીઓ સમક્ષ કે ગુજરાતી ભાષાના ટોપિક્સ આપણે આવી રીતે કરીશું. બાકીના ટોપિકની અંદર કોઈ લખાણની શૈલી નથી. ઓકે, ફકરામાંથી જવાબ લખવાના છે, તેમાં કોઈ સ્કિલ ના જોઈએ, સંક્ષેપીકરણ કરવાનું છે, એ ઠીકઠાક વસ્તુઓથી આવડી જાય. પેપર મતલબ ફકરો સમજીને ગમે એમ કરીને લખી. ઓકે, ટ્રાન્સલેશન બી ઠીકઠાક વસ્તુ છે, આપેલું છે, અને ઇંગ્લિશમાં જ કરવાનું છે. નાની મોટી વોકેબ્યુલરી આપણી પાસે હોય, બીજી વોકેબ્યુલરી આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડેવલપ કરીએ તો એ બધી વસ્તુઓથી એ પ્રશ્નો ડીલ થઈ જશે. પણ નિબંધ લેખન, એવા લેખન, પત્ર લેખન, એમાં તો વિચારતા શીખવું પડશે અને પડશે જ. ચલો, તો આ આપણી મુખ્ય વાત. ખાખીની તમારી જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિ તમે આ જ લખાણથી કરી શકશો એવી મને આશા છે. અને બાકી ફોકસ લાઈવની ચેનલ છે, એ ચેનલને ખાસ જોતા રહેજો. ઓકે, અને ખાસ સાથે સાથે એપ્લિકેશનની અંદર પણ જેટલું મહત્તમ કોન્ટેન્ટ જે છે એ અમારા તરફથી અમે પ્રયત્ન કરીશું કે તમને આપી શકીએ અને તમને તૈયાર કરી શકીએ. તો આ ખાસ આપણી મહત્વની વાત આપણા આજના લેક્ચરની અંદર. આશા રાખું છું કે જે મુખ્ય પરીક્ષાના સંદર્ભે તમારો દ્રષ્ટિકોણ હશે એ દ્રષ્ટિકોણ આ વિડીયો લેક્ચર જોઈને બદલાયો હશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.